હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે FIBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 4 પોએમ નંબર 5 હિમ ટુ ગોડ ધ ફાધર બાય જોન ડન જોઈએ. હિમ એટલે ભજન, ટુ ગોડ ઈશ્વર માટેનું, ધ ફાધર પરમ કૃપાળુ પિતા અથવા પરમાત્મા, ઈશ્વર ને પિતા તુલ્ય ગણ્યા છે અને તેમના પ્રતિ જે કવિ એ પ્રાર્થના ભજનના સ્વરૂપમાં કરેલી છે તે અહીં રજૂ છે, તેમના વિચારો અહીં રજૂ છે. જોન ડન એ મેટાફિઝિકલ પોએટ છે, જેની અગાઉ વાત થઈ ગઈ છે. તો જોઈએ આ પોએમમાં જોન ડનના શું વિચારો છે. જોન ડન વોઝ અ ગ્રેટ મેટાફિઝિકલ પોએટ. જોન ડન એક મહાન મેટાફિઝિકલ પોએટ છે. This poem has 3 stanzas of 6 lines or sestet. આ પોએમમાં 3 સ્ટાન્ઝા છે of 6 lines. એક સ્ટાન્ઝામાં 6 લાઇન્સ છે, એટલે એને સેસ્ટેટ પણ કહી શકાય. The title of the poem intends as a hymn. પોએમના ટાઇટલમાં જ હિમ આવે છે. હિમ એટલે ભજન, ઈશ્વરની પ્રાર્થના. It is a light and it possesses musical quality. આ એક પ્રકાશ છે અને તેમાં મ્યુઝિકલ ગુણ છે, સંગીતમય ગુણો ધરાવે છે. The lines of the poem has the rhyming pattern. પોએમ્સની લાઇન્સમાં એક પેટર્ન જોવા મળે છે, AB AB AB, એટલે કે પહેલી બીજી સરખી, પછીની બે સરખી, પછીની બે સરખી, એમ AB AB AB, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી, એવી રીતે, વિધાઉટ એની ઓલ્ટરેશન. This adds to feeling that this is a song with repetition and refrains. જેથી સોંગમાં પ્રાસ રિપીટ થતો જોવા મળે છે. The metrical structure of the poem is iambic pentameter. કાવ્યની છંદ રચના iambic pentameterમાં લખાયેલ છે. It has 5 feet. પેન્ટામીટર એટલે 5 feet. 5 શબ્દોનો સમૂહ જોવા મળે છે. With unstressed and stressed. Unstressed એટલે લઘુ, stressed એટલે ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ. જેમ ગુજરાતીમાં છંદ રચના હોય તેવી રીતે ઇંગ્લિશમાં પણ છંદ મેટ્રિકલ સ્ટ્રક્ચર હોય. A hymn to God the Father by John Donne contains a speaker's prayer to God. Hymn to God the Father નામની પોએમમાં જોન ડન દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે. That he be forgiven for all of the terrible sins he committed. પ્રાર્થના એટલા માટે કરવામાં આવી છે કે તેણે જે પાપ કરેલા છે તે બધા પાપમાંથી તેને મુક્તિ મળે. કવિ અહીં પોતે જે ખતરનાક પાપ કર્યા છે તેમાંથી મુક્તિ મેળવવા, પોતાને માફ કરી દેવા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. The poem says that the world is full of sins. પોએમ કહે છે કે આખી દુનિયા પાપથી ભરેલી છે. The speaker says that he has spent most of his life in sin. સ્પીકર એટલે કવિ પણ કહે છે કે તેમણે પોતાનું મોટાભાગનું જીવનમાં પાપ કરેલા છે, પાપ કરીને પસાર કરેલું છે. The speaker says that he has spent most of his life in sins. મોટાભાગનું જીવન પાપ કરવામાં પસાર કરેલું છે. He runs through it enjoying almost every moment spent there. He runs through it enjoying almost every moment spent there. અને દરેક ક્ષણ માત્ર આનંદમાં પસાર કરેલી છે. The poet says that the world is full of sins. કવિ કહે છે કે દુનિયા આખી પાપથી ભરેલી છે. He may not be responsible for sins, but he has also committed several sins.
તે પોતે કદાચ પાપ માટે જવાબદાર નહીં હોય, પરંતુ તેમણે પણ ઘણા પાપ કરેલા છે. He has spent most of his life in sins. તેમણે પોતાનું મોટાભાગનું જીવન પાપ કરવામાં પસાર કરેલું છે. This is a kind of confession made by the poet to God. આ એક પ્રકારનું કબૂલાત છે જે કવિ ઈશ્વરને કરે છે. The speaker hoped that God will be merciful towards him and emancipate him from all sins. કવિ આશા રાખે છે કે ઈશ્વર તેમના તરફ દયા દાખવશે અને તેમના દરેક પાપમાંથી તેમને મુક્ત કરશે. If God helps him, જો ઈશ્વર તેમને મદદ કરે, he would feel that Jesus with him all the time. તો કવિ એવું માનશે કે જીસસ હંમેશા તેમની સાથે છે, ઈશ્વર હંમેશા તેમની સાથે છે. He needs the help of God to resolve all its troubles. કવિને ઈશ્વરની મદદની જરૂર છે દરેક સમસ્યામાંથી બહાર આવવા માટે, એનો ઉકેલ કરવા માટે. The poet says in the first stanza, કવિ પહેલા સ્ટાન્ઝામાં કહે છે, Wilt thou forgive that sin where I began, which was my sin, though it were done before? અગાઉ કરેલા પાપમાંથી હે ઈશ્વર, હે દયાળુ પરમાત્મા, મને મુક્તિ આપો. In this stanza, આ સ્ટાન્ઝામાં, the poet asks God a very important question. કવિ ઈશ્વરને એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછે છે. He asked if he would help him by forgiving the sins he had committed. He asked if he would help him by forgiving the sins he had committed. તે ઈશ્વરને પૂછે છે કે હે ઈશ્વર, તમે મેં જે પાપ કરેલા છે તેમાંથી મને મુક્તિ આપશો. He says that he has committed sin all the time, thought he was not directly responsible for sins in the world. કવિ કહે છે કે તેમણે પોતાના જીવનમાં ઘણા બધા પાપ કરેલા છે, એવું વિચારીને કે દુનિયામાં જે પાપ છે તેના માટે પોતે અંગત રીતે, સીધી રીતે, પ્રત્યક્ષ રીતે જવાબદાર નથી. The use of the same words at the beginning of the poem are repeated, making the poem song-like. અને એકની એક વાત ફરીવાર રિપીટ કરીને, પ્રાર્થના કરીને એક સોંગ, ગીતના સ્વરૂપમાં, હિમ ભજનના સ્વરૂપમાં, પ્રાર્થના સ્વરૂપમાં અહીં રજૂ થયેલ છે. The poet says that he deplores and later his own sinful life. He tells God that if God stopped forgiving sins, there will be more sins which will go on forever. Poet says that, he કહે છે કે deplores later his own sinful life. પોતે પોતાનું જીવન પણ પાપથી ભરેલું છે. He tells God, that ગોડને કહે છે કે if God stopped forgiving sins, જો ગોડ પાપ માફ કરવાનું બંધ કરે, there will be more sins, તો પાપ વધી જશે, which will go on forever, તે હંમેશા માટે આગળ ચાલશે, એટલે કે લોકો પાપ કરતા જ રહેશે. In the second stanza, બીજા સ્ટાન્ઝામાં, the speaker asks again to God. ફરીવાર પોએટ ગોડને પૂછે છે whether he would forgive the sins he had forced others to do so. ઈશ્વર તેને માફ કરશે જેણે બીજાને પાપ કરવા પ્રેર્યા હોય. He made others create sins. તેમણે બીજા પાસે પણ ઘણા પાપ કરાવેલા છે. The poet says that he did not have an idea
The poet says that he did not have an idea to harm anyone's life. પોએટ કહે છે કે તેને એવો જરા પણ વિચાર નહોતો કે તે બીજાના જીવનને નુકસાન કરે. He wants them to be forgiven by God. હવે પોએટને એવી ઈચ્છા છે કે તે ઈશ્વર દ્વારા માફ કરવાય. The stanza concludes with the same two lines, refrain informing God that all his sins are not absolved and forgotten. The stanza concludes, આ સ્ટાન્ઝા સેકન્ડ સ્ટાન્ઝા અહીં પૂરો થાય છે with the same two lines, એ જ બે લાઇન્સથી. refrain informing God, ગોડને જાણ કરે છે that all his sins, પોતાના બધા પાપ, are not absolved, એ ઉકેલાયા નથી, and forgotten, માફ પણ થયેલ નથી. The sins would still continue in his life, પાપ હજુ પણ તેમના જીવનમાં થાય છે. In the third stanza, ત્રીજા સ્ટાન્ઝામાં poet કહે છે કે I have a sin of fear that, sin of fear, ડરનું પાપ છે, હું ડરું છું. When I have spun my last thread, I shall perish on the shore, but swear by thyself that at my death thy son shall shine as he shines now, and heretofore, and having done that then last hast done, I fear no more. In this stanza, આ સ્ટાન્ઝામાં, આ છેલ્લા સ્ટાન્ઝામાં, ત્રીજા સ્ટાન્ઝામાં, the poet says, કવિ કહે છે that, કે the greatest sin is fear, સૌથી મોટામાં મોટું પાપ એ ડર છે. He is afraid of approaching death, તેને મૃત્યુની નજીક જવાનો ડર છે, અથવા મૃત્યુના નજીક આવવાનો ડર છે. He is afraid that he would die before all sins are forgiven, તેને ડર છે કે તેનું મૃત્યુ, તેને ડર છે કે તેના બધા પાપ માફ થાય એ પહેલાં તેનું મૃત્યુ થશે. He refers to the word shore, which is neither hell or heaven but the space called limbo. He refers to the word shore. સ્ટાન્ઝામાં એક વર્ડ વાપરેલો છે shore, which is neither hell or heaven, તે સ્વર્ગ માટે નથી કે નર્ક માટે નથી, પરંતુ તે but it is the space called limbo, તે એક સ્પેસ માટે છે, જગ્યા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્હોન ડને એક વર્ડ વાપર્યો છે, જોઈએ આપણે. ઇન અ ફોરગોટન ઓર ઇગ્નોર્ડ પ્લેસ, લિમ્બો એક એવી જગ્યા માટે વાપરેલ વર્ડ છે કે જે ભૂલાઈ ગયેલી જગ્યા છે. Or situation orphaned children left in limbo in the foster homes and institutions, and uncertain or undecided state. After graduating from college, he was limbo for a while. ટૂંકમાં એવી સ્થિતિ કે જગ્યા કે જે એકદમ ભૂલાઈ ગયેલી હોય અથવા ઇગ્નોર્ડ કરેલી હોય, એટલે કે અવગણેલ હોય. જ્હોન ડન નવા શબ્દો, નવી ઇમેજ યુઝ કરવા માટે જાણીતા છે. આગળ જોઈએ. Then the poet says that, કવિ આગળ કહે છે કે Jesus is the Son of God. Jesus
એ ઈશ્વરના પુત્ર છે. હુ શાઇન્સ ફોરએવર, જે હંમેશા માટે ચમકે છે. હેલ્પિંગ ઓલ પીપલ ઓલ ધ ટાઈમ, દરેક લોકોને દરેક સમય મદદ કરે છે. એટ ધ એન્ડ, અંતમાં, હી ફીલ્સ ધેટ, તે અનુભવે છે કે હી ઇઝ નોટ અફ્રેડ એનીમોર, તેને હવે જરા પણ ડર નથી. જીસસ પ્રેઝન્સ એન્ડ હિઝ મર્સી, જીસસની હાજરી અને તેની દયા મેક હિમ ફિયરલેસ એન્ડ હેપી, તેણે કવિને નિડર અને સુખી બનાવેલ છે. અહીંયા કવિનો ડર ઘટતો જતો હોય તેવું રજૂ થયું છે. It is believed that the poem was written by John Donne. It is believed that, એવું માનવામાં આવે છે કે the poem was written by John Donne when he was on deathbed. આ પોએમ જ્હોન ડન દ્વારા ત્યારે લખવામાં આવી છે જ્યારે તેઓ મરણ પથારીએ હતા. As death is approaching, ત્યારે મૃત્યુ તેમની નજીક આવી રહ્યું હતું. He feels that his life was full of sins. તેમને એવો અનુભવ થતો હતો કે તેમનું જીવન ખૂબ જ પાપથી ભરાયેલું છે. He prays to God to forgive all his sins. તે ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરે છે તેના બધા પાપ માફ કરવા માટે. As the world is sinful, it is difficult to be sin free. જ્યારે આખી દુનિયા પાપથી ભરાયેલી હોય ત્યારે પાપ મુક્ત રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંયા કવિ પોતાની વિટંબણા રજૂ કરે છે, મનોસ્થિતિ રજૂ કરે છે. મુશ્કેલી જે અનુભવે છે તેની રજૂઆત બખૂબી, ચોંટદાર રીતે, બ્યુટીફુલી રીતે, ફેન્ટાસ્ટિક રીતે રજૂ થઈ છે. ધ પોએટ પોઝેસીસ, કવિ ધરાવે છે મેની મેટાફિઝિકલ કન્સેપ્ટ્સ. અહીંયા કવિ ઘણી બધી મેટાફિઝિકલ કન્સેપ્ટ્સ એટલે કે ખ્યાલો ધરાવે છે. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, he feels afraid of death, but at the end, he thinks that Jesus, Son of God, is with him, and therefore he becomes fearless. શરૂઆતમાં કવિ ને મૃત્યુનો ડર સતાવતો હોય છે, પરંતુ અંતમાં તેમને એવું લાગે છે કે જીસસ, જે ઈશ્વરના પુત્ર છે, તે તેમની સાથે છે અને તેથી હવે તેઓ નિડર છે, તેમને ડર લાગતો નથી. Like Jesus, all sinners can be resurrected by love for God and his mercifulness. Like Jesus, જીસસની જેમ, all sinners can be resurrected. બધા પાપકર્તાઓ, પાપીઓ ને પ્રેમ અને ઈશ્વરની દયા વડે માફ અને મુક્ત કરી શકાય છે. The poem is a hymn that is like a prayer to God. આ કવિતા એક એવું ભજન, ઈશ્વરને પ્રાર્થના છે. The poem is a hymn. આ કવિતા એક એવું ભજન છે કે જે જાણે કે ઈશ્વરને પ્રાર્થના હોય. તો આ હતું સરસ મજાની પોએમ જેનું નામ છે હિમ ટુ ગોડ ધ ફાધર, રિટન બાય જ્હોન ડન. થેન્ક યુ.